ગુડ મોર્નિંગ. ચલો કે લાસ્ટ આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા અને જડત્વની ચાક માત્રા આ બે ઉપર થિયોરિટિકલ પાર્ટ્સ ઉપર આપણે ડિસ્કસ કરી ગયા. આજે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં આપણે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા જો આપણને પૂછેલી હોય તો વાસ્તવમાં કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. અહીંયા આપણે એલ લંબાઈના સળિયાની ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવી છે. ચલો, એલ લંબાઈનો સળિયાની જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા. આપણે આને શોધવું છે. પહેલા આપણે એક એલ લંબાઈનો સળિયો એઝ્યુમ કરી લઈએ. યાદ રાખજો, સળિયો એક પારિમાણિક રચના છે. એટલે અહીંયા આપણે એક સળિયાને એઝ્યુમ કરી લીધો. અહીંયા આપણે અક્ષને પસંદ કરવી, કેમ કે યાદ રાખજો જડત્વની ચાક માત્ર અક્ષની પસંદગી પર આધાર રાખે છે. આ પોઈન્ટ ખાસ નોંધી રાખજો કે જો હું અક્ષ બદલું તો જડત્વની ચાક માત્ર બદલાઈ જાય. અહીંયા હું તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ લઉં છું. ચલો, તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. આપણે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. અહીંયા આપણે જોવા જઈએ તો અહીંથી આ અંતર L/2, અક્ષથી આ છેડાનું અંતર કેટલું થશે? L/2. અને અક્ષથી આ છેડાનું અંતર પણ કેટલું થશે? L/2. કેમ કે કુલ લંબાઈ જો આપણે L ધારીએ તો ક્લિયર છે કે એ મધ્યબિંદુ હશે, અને મધ્યબિંદુ હશે એટલે તેનું અંતર L/2 થશે. હવે મેં તમને આના સ્ટેપ આપેલા હતા લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર. એટલે પહેલું કામ શું કરવાનું? તો ફર્સ્ટ સ્ટેપ, ધારો કે સળિયાની લંબાઈ કેપિટલ L અને દળ સ્મોલ m છે. માટે રેખીય દળ ઘનતા, પહેલું આ શોધવું પડે. એક પારિમાણિક છે તો આપણે લેમડા જ શોધવાનું, એટલે લેમડા બરાબર m/L. ચલો, પહેલું સ્ટેપ પૂરું. હવે બીજું સ્ટેપ. બીજા સ્ટેપમાં મેં તમને કીધું કે આપણે અક્ષથી x અંતરે એક નાનો ખંડ ધારવાનો. તો અહીંયા આપણે નાનો ખંડ ધારો કે આપણે અહીંયા ધારી લઈએ. આ એક નાનો ખંડ થયો અને આની લંબાઈ કેટલી હશે? તો dx જેટલી. એટલે લંબાઈ એની આપણે ધારી લીધી dx જેટલી. અને અક્ષથી એ કેટલા અંતરે હશે? x અંતરે. ચલો, તો હવે એને આપણે સ્ટેપમાં લખી નાખીએ કે ભ્રમણાક્ષથી x અંતરે નાનો લંબાઈનો ખંડ dx છે. ચલો, ક્લિયર? તો નાનો ખંડ ધારી લીધો. હવે આપણે આ જે નાનો ખંડ છે એનું દળ શોધવાનું, એટલે ત્રીજો ભાગ dx ખંડનું દળ. તો આપણે જાણીએ છીએ કે સર અહીંયા dm બરાબર લેમડા ઇન્ટુ dx લખી શકાય, એટલે કે m/L ઇન્ટુ dx. ચલો, આપણી પાસે dm આવી ગયો. ચોથું સ્ટેપ, નાના ખંડની
એટલે કે ડીએમ દળની જડત્વની ચાક માત્રા, કેમ કે હવે એનું દળ આપણી પાસે આવી ગયું. ડીએમ દળ ધરાવતા ખંડની જડત્વની ચાક માત્રા. તો હવે આપણે અહીંયા ક્લિયર છે કે સર અહીંયા ડીઆઈ બરાબર જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું હતું? દળ ગુણ્યા લંબાંતર. અંતરનો વર્ગ. એટલે દળ અહીં કેટલું છે? ડીએમ. અને લંબાંતર કેટલું છે? એક્સ જેટલું, એટલે એક્સ સ્ક્વેર. વેલ્યુ બધી મૂકી દઈએ તો એમ અપોન એલ એક્સ સ્ક્વેર ડીએક્સ આવું થશે. ચલો ડીએમની વેલ્યુ મૂકી અને આપણે આ ફોર્મ આવી ગયો, આપણી પાસે ડીઆઈ આવી ગયો. હવે પાંચમું સ્ટેપ, આખા સળિયાની જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા. તો હવે આપણે ખબર છે કે સર આઈ બરાબર સંકલન ડીઆઈ. એમાં તમારો વેરિયેબલ શું છે? એક્સ. એક્સ ક્યાંથી ક્યાં બદલાય છે? તો આ બાજુ L/2 ને આ બાજુ L/2, મધ્યથી ગણીએ તો. એટલે એક ડાબી બાજુ છે ઉગમ બિંદુથી ને એક જમણી બાજુ છે, તો -L/2 થી +L/2. ચલો હવે આને વેલ્યુ મૂકી દો અંદર. -L/2 થી +L/2 m અપોન L એક્સ સ્ક્વેર ડીએક્સ. m અપોન L અચળ નીકળશે, બહાર લઈ લો. એક્સ સ્ક્વેરનું સંકલન એક્સની ઘન છેદમાં 3 -L/2 થી +L/2. ચલો ક્લિયર. હવે 3 પણ બહાર લઈ લો, m/3L અપર લિમિટ એટલે L/2 નો ઘન માઇનસ લોઅર લિમિટ -L/2 નો ઘન. સિમ્પ્લિફાઈ કરીએ આને તો m/3L L ઘન બાય 8 માઇનસ L ઘન બાય 8. સિમ્પ્લિફાઈ કરશો એટલે બંનેનો સરવાળો થશે, એટલે m/3L L ઘન બાય 8 પ્લસ L ઘન બાય 8. હવે આપણને ખબર છે કે સર આ બંનેનો સરવાળો થઈ જાય એટલે m/3L 2L ઘન બાય 8. તો ક્લિયર છે કે એક L કેન્સલ થઈ જશે, 4 દુ 8 એટલે ml સ્ક્વેર બાય 12. તો સળિયાની જડત્વની ચાક માત્રા કેટલી આવશે? ml સ્ક્વેર બાય 12. અને જો તમે અહીં તમે જુઓ તો આપણને એક ટેબલ આપેલું છે અને એ ટેબલની અંદર તમે અહીંયા જો સળિયાની એટલે કે ત્રીજા નંબરે જે જડત્વની ચાક માત્રા આપેલી છે, તમે ત્રીજા નંબરની જુઓ કેટલી આપેલી છે? ml સ્ક્વેર બાય 12. અક્ષ કઈ લીધી છે? મધ્યબિંદુમાંથી પસાર થતી. હવે એના પછીના પોઈન્ટ ઉપર ચક્રાવર્તનની ત્રિજ્યા. તો ચક્રાવર્તનની ત્રિજ્યાનું સીધું સૂત્ર આવું બને, તમને સીધું કહી દઉં તમારે કઈ રીતે એને કેલ્ક્યુલેટ કરવાનું. આમ આપણે લખેલું છે કે I બરાબર mk સ્ક્વેર, જ્યાં k ચક્રાવર્તનની ત્રિજ્યા માટે k બરાબર વર્ગમૂળમાં I બાય m. એટલે તમે આમાંથી I અહીંયા મૂકી દો, ml સ્ક્વેર બાય 12, એટલે એમાં તો કેન્સલ થઈ જશે, એટલે વર્ગમૂળમાં L સ્ક્વેર બાય 12. અને માટે સળિયાની ચક્રાવર્તનની ત્રિજ્યા L અપોન વર્ગમૂળમાં 12 એટલે 2√3. ચલો ક્લિયર. તો આ રીતે આનું કેલ્ક્યુલેશન તમે વિચારી શકો. યાદ રાખજો, મેં આના સ્ટેપ તમને લાસ્ટ વિડીયોની અંદર આપેલા હતા અને કઈ રીતે જડત્વની ચાક માત્રા કે ચક્રાવર્તનની ત્રિજ્યા કેલ્ક્યુલેટ કરી શકાય તો એની અહીંયા એક મેથડ તમને રિપ્રેઝેન્ટ કરીને આપેલી છે. બરાબર. આની જગ્યાએ ધારો કે આપણને બીજો પોઈન્ટ કહીએ આપણે કે ધારો કે આપણને નાના નાના કણો આપેલા છે, જેમ કે આપણે બીજો એક દાખલો લઈએ એવો ને એવો છે. ચલો આ તમને સમજવા માટે કે ભાઈ મારે જડત્વની ચાક માત્રા શોધવા માટે શું કરવું, તો આપણે અત્યારે એમના જ કેલ્ક્યુલેશનની વાત કરીએ છીએ. તો
ફરીથી આપણે એક સર્કલ લઈએ, સોરી એક ચોરસ લઈએ. ચલો આપણી પાસે એક ચોરસ છે. ચોરસના 4 શિરોબિંદુ પર 4 કણો મૂકેલા છે. ચલો ક્લિયર. હવે આપણને પ્રશ્ન પૂછાયો કે આની જડત્વની ચાક માત્રા શોધો. પણ ખાલી એવું નહીં હોય. જડત્વની ચાક માત્રા શોધવા માટે હંમેશા અક્ષની વાત હશે. અહીંયા આપણે પહેલાં નામ આપી દઈએ આને. તો એ બી સી અને ડી ચોરસ છે એટલે બાજુની લંબાઈ અહીંયા લઈએ સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ અને સ્મોલ એ. ચલો હવે અહીંયા આપણે જે પ્રશ્ન પૂછાય કે ભાઈ કોઈ પણ ચોરસની કોઈ એક બાજુને તમે અહીંયા ભ્રમણાક્ષ તરીકે લો તો બાજુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. એટલે અહીંયા પહેલો જે ક્વેશ્ચન છે તમારો એ આ રીતે આવશે. ચોરસની કોઈ એક બાજુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ચલો ચોરસની કોઈ એક બાજુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને પૂછે તો આપણે એ કન્ડિશનમાં શું એપ્લાય કરવાનું? તો ક્લિયર છે કે આપણી પાસે અહીંયા એબી બાજુ તમે લઈ શકો, બીસી બાજુ લઈ શકો, સીડી લઈ શકો, એડી લઈ શકો. ધારો કે આપણે એબી બાજુ લઈએ તો આપણે અહીંયા જડત્વની ચાક માત્રા શોધવી છે આઈ એ બી. એબીને અનુલક્ષીને આપણે કાઉન્ટ કરવી છે એટલે આઈ એ બી આપણે આવું લખ્યું. હવે આપણી પાસે કુલ 4 કણો છે અહીંયા. આને આપણે 1 કહીએ, આને 2 કહીએ, આને 3 કહીએ, આને 4 કહીએ. તો આપણને ખબર કે સર 4 એ 4ની જડત્વની ચાક માત્રાનો સરવાળો જ થાય. એટલે હું પહેલાં તો અહીંયા સિમ્પલ લખી નાખું કે 4 કણ છે એટલે 4નો સરવાળો. હવે જ્યારે આની કેલ્ક્યુલેશન આવે ત્યારે આપણે બીજો પોઈન્ટ એવો સ્ટડી કરી ગયા કે સર જડત્વની ચાક માત્રા જો બિંદુવત કણ હોય તો m r², અને જો m r² હોય તો અહીંયા ક્લિયર છે કે સર પહેલાંનું દળ એ બિંદુએ જે પહેલો કણ છે ત્યાં દળ એનું m છે, અને એ બી રેખાને અનુલક્ષીનું લંબાંતર શું થાય 0, એટલે 0નો વર્ગ. બીજા કણની વાત કરીએ તો દળ m છે પણ એ બી રેખાને અનુલક્ષીને એનું લંબાંતર શું થાય 0, એટલે n². ત્રીજું દળ m છે I3માં, પણ સી બિંદુ એ બી બિંદુથી કેટલા અંતરે, મતલબ કે એ અક્ષ એ બી અક્ષ લઈએ તો એ બી અક્ષ એનું લંબાંતર કેટલું છે એ જેટલું, એટલે ms². અને પછી ડી બિંદુ લો તો ડી બિંદુ પણ કેટલું થાય ms², બરાબર 2ma², જ્યાં સ્મોલ એ ચોરસની બાજુની લંબાઈ છે. ચલો આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન આમાં પૂછાય કે ચોરસના કોઈ એક વિકર્ણને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ચલો હવે વિકર્ણને અનુલક્ષીને જે જડત્વની ચાક માત્રા કેલ્ક્યુલેટ કરવાની છે એટલે આપણે અહીંયા પહેલાં તો એક વિકર્ણ લઈ લઈએ. તો આપણે જાણીએ છીએ કે સર અહીંયા વિકર્ણ આપણો જે છે બરાબર, એટલે આપણે પહેલાં અહીંયા વિકર્ણ ડ્રો કરી નાખીએ તો આપણો એક વિકર્ણ આ થશે અને બીજો વિકર્ણ આ થશે.
ચલો બંને વિકર્ણ પહેલાં ડ્રો કરી નાખીએ આપણે. હવે આ વિકર્ણને અનુલક્ષીને કીધું એટલે આપણે કોઈ પણ એક વિકર્ણ લઈ શકો. એટલે આપણે ધારો કે માની લો કે આપણે એસી વિકર્ણને અનુલક્ષીને લઈએ. એટલે હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશનમાં લઈ લઈએ આઈએસી. તો ફરીથી ચારે ચાર કર્ણ છે એટલે આપણે I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4 આ તો થવાનું જ છે. હવે I1 એટલે કે એક બિંદુ પરનું કર્ણ લો તો એસી અક્ષથી એનું અંતર લંબાંતર શું થાય? 0. એટલે m ઇન્ટુ 0 સ્ક્વેર. હવે બી બિંદુ પર જે કર્ણ છે એને લઈ લો તો હવે તમે જુઓ એનું એસી અક્ષથી લંબાંતર એટલે આ અંતર થાય એનું આટલું. હવે મતલબ કે જો હું આ બિંદુને ઓ બિંદુ કહું તો ઓબી અંતર આપણે કેલ્ક્યુલેટ કરવું પડે. હવે ઓબી અંતર અહીંયા કેટલું થાય? પહેલાં આપણે ચલો એને અહીંયા હું સૂત્રમાં સીધું મૂકું. m ઇન્ટુ ઓબી સ્ક્વેર પ્લસ 3 બિંદુએ જો કાઉન્ટ કરીએ સી બિંદુ પરનું તો લંબાંતર 0 થઈ જશે અને પ્લસ m ઓડી સ્ક્વેર આ રીતે થશે. હવે પ્રશ્ન એ થાય કે સર ઓબી અને ઓડીનું મૂલ્ય કેટલું? તો ત્યાં તમે જોઈ શકો કે ત્રિકોણ ધારો કે ABC કાટકોણ ત્રિકોણ છે તો ત્રિકોણ ABCની અંદર આપણે કહી શકીએ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. એટલે AC બરાબર આપણને કેટલું મળશે? 2√2 એટલે સોરી A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર એટલે √2A કેટલું મળશે આપણને? √2A જેટલું. આ તો AC થયું. તો OA બરાબર અને OC એ એનાથી કેટલું મળશે? હાફ. તો આપણે અહીંયા કદાચ OA કાઉન્ટ કરીએ બરાબર OC બરાબર OB બરાબર OD આ ચારેય સરખા હોય અને ચારેયની વેલ્યુ કેટલી થાય? √2A/2 જેટલી. મતલબ કે A/√2 આટલું મૂલ્ય લઈને ચાલવાનું. અને જો આ મૂલ્ય લઈએ તો અહીંયા આપણને મળશે m ઇન્ટુ A/√2 હોલ સ્ક્વેર પ્લસ m ઇન્ટુ A/√2 હોલ સ્ક્વેર બરાબર ma સ્ક્વેર બાય 2 પ્લસ ma સ્ક્વેર બાય 2. ક્લિયર છે કે આ વેલ્યુ આપણને કેટલી મળશે? ma સ્ક્વેર. અને એટલે જ મેં આગલા પોઈન્ટમાં કીધું હતું કે જડત્વની ચાક માત્રા હંમેશા અક્ષની પસંદગી પર આધાર રાખે. હજી ત્રીજી એક આપણે વાત કરીએ કે ત્રીજી અક્ષ આપણે આવી લઈએ. ત્રીજો પોઈન્ટ કે ચોરસના કેન્દ્રમાંથી કેન્દ્રને લંબ અક્ષ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. અને એટલે મતલબ કે ઓ બિંદુમાંથી આપણે અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કયું બિંદુ? ઓ બિંદુ લેવાનું. તો હવે આપણે IO કેલ્ક્યુલેટ કરવું છે. ઓ બિંદુમાંથી અક્ષ જો પસાર થતી હોય તો IO બરાબર એને IC પણ કહેવાય સેન્ટર છે એટલે. ચલો IC બરાબર ફરીથી I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4 જેમ આપણે આગળ ગણતરી કરીએ એમ m ઇન્ટુ OA સ્ક્વેર એનું અંતર OA જેટલું થાય પ્લસ m ઇન્ટુ OB સ્ક્વેર પ્લસ m ઇન્ટુ OC સ્ક્વેર પ્લસ m ઇન્ટુ OD સ્ક્વેર. બધી વેલ્યુ કેટલી હશે? સમાન. એટલે આને કેમ કે OA બરાબર OB બરાબર OD બરાબર OC છે તો હું અહીંયા લખી શકું 4m ઇન્ટુ OA A/√2 હોલ સ્ક્વેર.
એટલે 4ma²/2 જવાબ કેટલો આવશે? 2ma². તમે આ દાખલાની અંદર ક્લિયર સમજી શકો છો કે જો અક્ષની પસંદગી બદલવામાં આવે તો જડત્વની ચાક માત્રા બદલાય છે. ચલો ક્લિયર. તો જડત્વની ચાક માત્રા આ રીતે કેલ્ક્યુલેશનમાં લઈ શકાય. તો તમને મેં 2 દાખલા અલગ અલગ રીતે કેલ્ક્યુલેશનમાં મૂકેલા છે. આ જે બીજો દાખલો છે એ રીતના દાખલા હા દરેકે ધ્યાનમાં લેવાના, જેથી કરીને તમને એમાં કેલ્ક્યુલેશનમાં સમજ પડશે. બહુ પ્રોબ્લેમવાળી વસ્તુ નથી. બીજો એક પોઈન્ટ આપણે એ યાદ રાખવાનો કે દરેકની જડત્વની ચાક માત્રા આપણને યાદ હોવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાતળી વર્તુળાકાર રિંગ હોય અને જો અક્ષ સમતલને લંબ આ રીતે આપેલી હોય આ ડાયાગ્રામની જેમ, તો જડત્વની ચાક માત્રા mr². પાતળી વર્તુળાકાર રિંગ હોય પણ જો વ્યાસમાંથી પસાર થતી અક્ષ હોય, એટલે કે આ રીતે જો હોય તો mr²/2. પાતળો સળિયો હોય તો જેમ આપણે શોધી ml²/12. વર્તુળાકાર ડિસ્ક હોય તો mr²/2. આ અક્ષ સમતલને લંબ છે. અને જો વ્યાસમાંથી પસાર થતી અક્ષ હોય તો mr²/4. પોલો નળાકાર હોય તો mr². અને નક્કર નળાકાર હોય તો mr²/2. નક્કર ગોળો હોય તો 2mr²/5. અને એ જ રીતે પોલો નળાકાર પણ એટલે પોલો ગોળો પણ કેલ્ક્યુલેશનમાં નોર્મલી લેવાય છે. તો એમાં આપણી વેલ્યુ થોડીક અલગ આવશે. પણ હા, અહીં જેટલી આપણને આપેલી છે જડત્વની ચાક માત્રાઓ કમ્પલસરી યાદ રાખવાની છે, કેમ કે દાખલાની અંદર આપણે ડિરાઈવ નહીં કરીએ પણ એને સીધો ઉપયોગ જે તે દાખલાની અંદર કરશું. તો અહીં સુધીનું દરેકે કમ્પ્લેટ સમજી લેવાનું અને બંને કેલ્ક્યુલેશનને કેલ્ક્યુલેટ કરી દેવાના. ચલો ઓકે, થેન્ક યુ.